કાંઈક નવું ગાઈસ થાય એટલે આપણે પ્રોબ્લેમ પડે જ તે પોપટ તો થાય જ તે ગાઈસ બધું કમ્પ્લીટ થઈ ગયું હતું બટ લગભગ 108 ફોટા અને વિડીયો અલગથી એવું બધું છે પછી એમાં સાઉન્ડ મ્યુઝિક બધું મેકવાનું છે તો ગાઈસ ડાટા ડાઉનલોડ થવામાં જ આવ્યો છે તો જલ્દી ડાઉનલોડ થાય એટલે હું એડિટ કરું તો ગાઈસ બધી ડાટા ફાઇલ હેલો ગાઈઝ વેલકમ બેક ટુ ધ માય ન્યુ વ્લોગ ફરીથી સ્વાગત છે તમારું ગાઈઝ મારા એક નવા વ્લોગમાં અને ગાઈઝ આજે મેં ક્યાંથી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ખબર છે પીસી ઉપરથી આજે આવી ગયું છે ગાઈઝ ભરીને કામ જોઈ શકો છો કે ડેટા તમે જો કેટલો છે તમને હું દેખાડું જોઈએ આ બધો ડેટા આજે ડાઉનલોડ થાય છે અડધો તો થઈ ગયો બટ અડધો બાકી છે જોઈ શકો તો આજે આ કામ કરવાનું છે ફિનિશ ને સાંજ 6 વાગ્યા સુધી મારે ટાઈમલાઈન આપવાની છે ડાટા ક્યારે આવ્યો તો હું તમને કહી દઉં ડાટા આવ્યો તો લગભગ 3 વાગે તો મારે હવે ક્લાયન્ટને 6 વાગ્યા સુધી ટાઈમલાઈન ખાલી સેન્ડ કરવાની એડિટ આપણે કાલે હવે સેન્ડ કરવાનું છે ફૂલ એડિટ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો તો મેં આગળ વ્લોગના સ્ટાર્ટિંગમાં એટલા માટે કીધું કેમ કે મારા પાસે જો ટાઈમ નહીં રહે તો નાનો વ્લોગ બનશે એટલે વ્લોગના સ્ટાર્ટિંગમાં કહી દીધું એટલે હું વ્લોગના સ્ટાર્ટિંગમાં જ કહી દઉં છું કેમ કે હજુ મને નથી લાગતું કે હું વ્લોગ બનાવી શકું જાજો અત્યારે ટાઈમ છે 4 ને 4 ચોક્કા હે જોઈ શકો છો કે 4 ચોક્કા તો તમે એક લાઈક કરજો એક સબસ્ક્રાઇબ કરી દો જય હિન્દ જય ભારત વ્લોગ હમણાં હું કન્ટિન્યુ કરું મારે ગાઈઝ એડિટ કરવામાં વાર નથી લાગતી બટ જે ડાટા ડાઉનલોડ કરવામાં છે ને એ બહુ ગાઈઝ ઓલું છે પેલા મારે આને ડાઉનલોડ કરવાનું 1-2 વખત તો ન થાય પછી મારે બીજી વખત કરવાનું ફરી અને ડાઉનલોડ થતા 1-2 કલાક થાય પછી એને એક્સટ્રેક્ટ કરવામાં બહુ વાર લાગે પછી જે વિડીયો ની અંદર લાવવામાં બહુ વાર લાગે એવું થાય બહુ ગાઈઝ મારે યાર મારે તો મને કઈ બીજી નથી ખબર પણ બીજા એડિટરો કઈ રીતે ડાઉનલોડ કરતા હોય મને ખબર પણ એનું જલ્દી ફાસ્ટ થઈ જાય મારે હવે બહુ વાર લાગે છે ગાઈઝ તો ગાઈઝ ડાટા ડાઉનલોડ થવામાં તો મારા હિસાબથી લાગજો હજી બહુ ટાઈમ લાગશે એટલે હું અહીંયા બાર વ્લોગ બનાવવા વિયાયો સામેથી હારી લાઈટ આવે એટલે વ્લોગમાં તમને બહુ મજા આવતી જોવાની હારવાર એક સબસ્ક્રાઇબ કરી દેજો એક લાઈક કરી દેજો ટાઈમ ગાઈઝ થઈ ગયો છે 4:40 જોઈ શકો છો તો ગાઈઝ હું પ્રોપર વ્લોગ પણ નથી બનાવી શકતો કેમ કે મારા આઈફોનમાં છે ને હીટ થઈ જાય એટલે જે અંધારું પડે ને એના પ્રોપર લાઈટ ના ચાલુ થતી જેનાથી વ્લોગમાં હરખી લાઈટ નથી આવતી બાકી ગાઈઝ હજી એક વ્લોગ મારો પેન્ડિંગ પડ્યો છે જે આજે 8 વાગે અપલોડ થશે મારે તો કઈ સવારમાં જ અપલોડ કરો બટ ટાઈમ નથી સવારમાં અપલોડ કરવાનો મળતો એટલે રાતે 8 વાગે અપલોડ કરી દઉં કેમ કે બધું એડિટિંગ નું સંભાળી લઉં એટલે રાતે અપલોડ કરી દઉં ગાઈઝ ડાટા ડાઉનલોડ થવામાં જ આવ્યો છે તો જલ્દી ડાઉનલોડ થાય એટલે હું એડિટ કરું ટાઈમલાઈન 6 પહેલા સેન્ડ કરી દઉં પછી એડિટ આપણે કાલ કરશું વિડીયો બહુ મોટો છે જે પીસી માં કરવાનો છે તો એવું છે ગાઈઝ ને હવે એડિટ કરવી અને તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બાકી છે ને કે હું બહાર પણ નથી ક્યાંય જવાનો મેળ પડતો કાલ જવાનું હતું કાલ હતી 26મી જાન્યુઆરી કાલ જવાનું હતું બટ કાલ પણ નો મેળ પડ્યો કેમ કે કાલ હું રાતે લગભગ 2-4 વાગે સુધી જાગતો હતો સવારે 12 વાગે ઠેઠ જાગ્યો અને પછી હું જઈ ન શક્યો 12 વાગ્યા તો નહીં 11 વાગે એમ કંઈક જાગ્યો તો પછી હું જઈ ન શક્યો તો ગાઈઝ બધી ડાટા ફાઇલ ક્રેશ થઈ ગઈ છે હવે મારે આને કન્ટિન્યુ પાછી કરવી પડશે ગાઈઝ આવું થાય ને એટલે મારો મગજ હિલી જાય લિટરલીમાં ગાઈઝ હું વિડીયો બનાવતો હતો તો મારાથી ફાઇલ હવે મેં તો નથી કરી બટ ઇન્ટરનેટમાં એવું કંઈક લખેલું આવતું હતું જેટલી ફાઇલ જે થઈ એટલીને હું એક્સટ્રેક્ટ કરી નાખું 2 ફાઇલ એક્સટ્રેક્ટ કરી નાખી છે અને બીજો ડાઉનલોડ થાય છે હજી 30-35 મિનિટ એમ કઈ કે હે બટ આપણે કઈક કરવી ગઈ જો ગઈ હજી લગભગ 42 એમ કઈક મિનિટ બતાડે છે અને બધાને હવે ડાઉનલોડ થવામાં લિટરલીમાં કઈ હું 3 વાગ્યાનો ડેટા ડાઉનલોડ કરવા બેઠો છું અને અત્યારે થશે 4:51 ગાઈસ 4:51 હું દેખાડું તો ગાઈસ 4:51 થઈ ગઈ છે અને 3 વાગ્યાનો હું ડાટા ડાઉનલોડ કરવા બેઠો તો 2 કલાક થવા આવી છે અને હજી સુધી નથી થઈ બે ફાઇલ ડાઉનલોડ થઈ હજી લગભગ 4-5 છે તો હજી લગભગ મારે 5:30 જેવું થઈ જાય એટલે થોડા બે મારે 1 કલાક જ વચ્ચે 1 કલાકમાં હું ગાઈસ કાંદો કાઢી નાખીશ એવું છે ગાઈસ તમે એક લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો હાલો ગાઈસ હવે વચમાં ક્યાંક ફ્રી થાવી તો ના તમને હું વ્લોગ સ્ટાર્ટ કરીશ કન્ટિન્યુ કરીશ વ્લોગ ને તમે લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને હું તમને મારાથી જેટલું તમને એન્ટરટેનમેન્ટ જેટલું થાય એટલું તમને કરીશ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ગાઈસ પ્રોક્સી લાગી ગયું છે ને બધું પ્રોપર થઈ ગયું છે ભૂખ લાગી તો જો ખાવાનું ખાવ અને હારવાર વિડીયો જોઉં છું પછી ગાઈસ આપણે વ્લોગ ને કન્ટિન્યુ કરવી અને એડિટ કરીને ટાઈમલાઈન સેન્ડ કરું ક્લાયન્ટને પ્રોક્સી કર્યો એડ કરવાનું બધી આખી સ્ક્રિપ્ટ જોડવાની છે
પછી ક્લાયન્ટને સેન્ડ કરું, ક્લાયન્ટને ગમે તો હું વ્લોગને કન્ટિન્યુ કરીશ, બાકી એડિટ આજ નથી કરવાનું. તો ગાઈઝ બધું કમ્પ્લીટ થઈ ગયું હતું, બટ સ્ક્રિપ્ટ નથી મળતી. એમાં કાંઈક કેમ નવું કંઈક કામ આવે એટલે ગાઈઝ અટકે જ, તો મને વિશ્વાસ છે. એમાં જો અડધામાં વોઇસ નથી આવતો, અડધામાં હરખું કાંઈ સમજાતું નથી, તો એવું હે ગાઈઝ. તમે લાઈક કરજો અને એક સબસ્ક્રાઇબ કરી દેજો. લગભગ 108 ફોટા અને વિડીયો અલગથી એવું બધું છે, અને એને ગોતીને મારે અલગ અલગ કરવાનું ગાઈઝ, એટલે બહુ અઘરું છે ગાઈઝ. 61 81 ને એવું કાંઈક વિડીયોનો નંબર છે જેમાં વોઇસ નથી. હરખી સ્ક્રિપ્ટ બધી ડાઉનલોડ લગભગ થઈ ગઈ છે, બટ આમાં નથી એને એડ કરેલી, મને એવું ગાઈઝ લાગે છે. કાંઈક નવું ગાઈઝ થાય એટલે આપણે પ્રોબ્લેમ પડે જ, પોપટ તો થાય જ તે ગાઈઝ. મને હવે ગાઈઝ આળા સડવા મળે છે કામ કરીને. હું અડધી બડધી કટ બટ કરીશ, પછી ક્લાયન્ટનો કોલ આવે એટલે કંઈક કરવી ગાઈઝ. અત્યારે તો હું કટ કરું છું વિડીયોને પ્રોપર, પછી એમાં સાઉન્ડ ઇફેક્ટ મ્યુઝિક બધું મેકવાનું છે. તમે એક લાઈક કરજો અને એક સબસ્ક્રાઇબ કરજો, જેનાથી વ્લોગ બનાવવાનું અમને મોટિવેશન. મારા પર્સનલ ક્લાયન્ટના પણ વિડીયો હજી બાકી એડિટ કરવાના, તો તે પણ એડિટ કરવાના છે. તો હું પહેલાં તે કરીશ અને છોડી દઉં. ક્લાયન્ટનો કોલ આવે પછી તો ગાઈઝ થાય છે, ત્યાં સુધી તો નહીંથી મારા હિસાબથી લાગતું, કેમ કે ગાઈઝ પ્રોપર સ્ક્રિપ્ટ નથી મને સમજાતી. તો ગાઈઝ જ્યાં વાંધો પડ્યો તો નથી, હજી ક્લાયન્ટનો પણ ફોન નથી આવ્યો, પણ હું મારા બીજા ક્લાયન્ટનું વર્ક પૂરું કરું, એ તો વાત છે લગભગ પૂરું થશે એવું હોય ગાઈઝ. તો અત્યારે હું ક્લાયન્ટના વિડીયો એડિટ કરું, પછી વ્લોગ એડિટ કરીશ અને પછી 8 વાગે અપલોડ કરી દે. તો એક લાઈક કરજો અને એક સબસ્ક્રાઇબ કરજો. તો ગાઈઝ બહુ ટાઈમ પછી હું ફ્રી થયો છું એટલે હું વ્લોગને કરું કન્ટિન્યુ. તો ગાઈઝ અત્યારે હું કરું વ્લોગને એડિટ, પછી તમને મળું. અને માઇક કનેક્ટ કરવાનો ટાઈમ નથી મારી પાસે, એટલે હું તમને કહી દઉં છું ગાઈઝ, કેમ કે માઇક કનેક્ટ કરવાનો ટાઈમ નથી, વ્લોગ નહીં બને હરખી રીતે. તો એવું હે ગાઈઝ. હું કરું વ્લોગને એડિટ ને પછી અપલોડ કરીને પછી વ્લોગને કન્ટિન્યુ કરું ગાઈઝ. તો ગાઈઝ ફાઇનલી થઈ ગયો છે વ્લોગ અપલોડ, અને અત્યારે લગભગ ટાઈમ થઈ ગયો છે બહુ જાજો, લગભગ 6-7 વાગી જાય. 7 વાગી જાય. તો હવે ગાઈઝ હું ફરીથી કામ થોડુંક છે, એ કામ કરીને પાછું વ્લોગને કન્ટિન્યુ કરીશ ગાઈઝ. તો ગાઈઝ અત્યારે થઈ ગયું છે બહુ જાજુ કામ, ને આજે છે બીજો દિવસ, તમને કપડાં ધોઈને ખબર પડી જતી છે. તો આજે મેં વ્લોગને ફાઇનલી કન્ટિન્યુ કર્યો. કાલે કામ હતું ને આજે કામ છે ગાઈઝ બહુ જાજુ. આજ કાલ કરતા ડબલ કામ છે મારે. તો આજે પણ ગાઈઝ વ્લોગ નહીં બને. આજે પણ હું ગાઈઝ વ્લોગ બનાવવાની 100% ટ્રાય કરીશ, અને જો બનશે તો ગાઈઝ હું બનાવવાની ફૂલ ટ્રાય કરીશ. બટ આજે અત્યારે મારા ડાટા ડાઉનલોડ તો થઈ ગયા છે, પણ કાલ જે ચેન્જ હતો ને એ આજે કમ્પ્લીટ કરવાનું છે. તો એવું છે ગાઈઝ. તો તમે એક લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હવે ગાઈઝ છે ને હું વિડીયો એડિટ કરીને ડાયરેક્ટ મળું ફ્રી થાવ એટલે, પછી આપણી પાસે આવ ફ્રી સવી ગાઈઝ. તો જોઈ શકો હેડફોન એમને મેકી દીધા છે. અત્યારે મેં માઇક નથી ગાઈઝ કનેક્ટ કર્યું, તો અવાજમાં થોડોક ફરક દેખાતો હશે ગાઈઝ તમને.